પણ હવે બોલો બા, શું નામ તમારું? પૂનમ નહીં. પૂનમબેન, કઈથી આયા? ચરમ નહીં. ચરામથી? કયો ચરો? કોયલી વાળો. વડોદરા કોઈલીથી આયા? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. થઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? મેં હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? તો કયા ઘરે રહેતા હતા તલકીન તમે? ચરમ જ રહેતી હતી. ઘર પર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લામ નહીં. તો? એ ગાળા મળે ને તો ગાળામાં જ રહેતી હતી. બરાબર. જમવાનું જમવાનું તો કોમ કરીને ખાતી હતી. કોણ હાલે જમવાનું? હે? કોણ હાલે? કોમ કરવાનું, લુગડા વાહનો બધું કરતી હતી તે. લાગતી હતી. જેના ઘરે કોમ કરો એ હાલે તમને જમવાનું? હા હા. આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે કોમ કરીને તમારા ખાતી. ઘરવાળા અમાર ઘરવાળો ઓફ થઈ ગયો. કેટલા વર્ષ થયા? ખાસું થયું. શું? હમ. જબરા, તમારી હિંમત જબ્બર કહેવાય. હે? બહુ હિંમત કહેવાય તમારી. કહું? અત્યારના લોકો તો જરા કે બેઠતા નહીં. હમ. હા. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ. કોયલી ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ત્યાં રહેતા હતા એકલા જ? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે બધા છોકરાઓ બધા છે, જમવાનું હાલતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. જમવાનું આવે ને બરાબર. ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત ખરેખર જેના માટે વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે હા, ને, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે આપણે રાખી લઈએ છીએ, અમારે તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ, ખરેખર આવા લોકો માટે બનાવ્યું છે. બસ બરાબર ને? બોલો પૂનમબા, શું નામ તમારું? પૂનમબેન. કાલે પૂનમ છે ને? કાલે હા. કાલે પૂનમ છે. બરાબર. રહેવું છે ને મારે ઘેર? ઓ રેવું. પાક્કું ને? પાક્કું? પાકું. કોમ કરશો? કોમ બધું કોમ તો નહીં થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારું એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા, ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને? હા, બસ. ભગવાનનું. આશીર્વાદ આપવાના તમારે એમને. હા, આશીર્વાદ તો પહેલો તમારો, એમનો આશીર્વાદ પહેલો. સરસ સરસ. રહો, હે ને? કોઈ ચિંતા ના કરશો, તમને રૂમ આપી દઈએ, હે ને? હા. ક્યાંથી આવ્યા કાકા? બે જણા અહીંયા આગળ? અમદાવાદથી. કેમ રડો છો બેન તમે? શું થયું છે? દાદા રડશો નહીં. શું થયું છે? કહો. માર્યા? કોને માર્યા બે તમને? છોકરાએ માર્યા? કઈ ના છો તમે દાદા? અમદાવાદ ના છો? શું નામ તમારું? ધીરુભાઈ ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. ધીરુભાઈ ક્રોધભાઈ પ્રજાપતિ. હા. મૂળ ક્યાં ના છો? હું ગાબડ ગામના. અહીં કેમ ના આવ્યા તમે? અહીં હે અહીં મારા ત્યાં કેમ ના પહોંચ્યા? એ ચોરીને મોબાઈલ દ્વારા. મોબાઈલમાં જોયું હતું એમ? શું નામ તમારું બેન? આ બધું જુઓ જરા. બોલો શું નામ? અનિતાબેન. તો રડો છો કેમ? છોકરાએ કાઢી મૂક્યા તમને? કેટલા છોકરા તમારા? બે છે? બે માંથી એકઈ નહીં રાખે તમને? અચ્છા, એકને ખબર નહીં. એકને ખબર છે. તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા? ત્રાસ એટલો ત્રાસ. અહીંયા રહેવાયા છો? વૃદ્ધાશ્રમમાં રહેવાયા છો? કોઈ ચિંતા ના કરશો બેન. ચલો, હા ને? બરાબર. તમારા છોકરાને ફોન લગાવો. બેન કહેવું તો પડશે ને તમારા છોકરાનું. શું થાય? તમારે પાછું નહીં જવું ઘેર? પાછો લેવા આવો તો બી નહીં જવું? હે કાકા, છોકરો લેવા આવો તો નહીં જવું તમારે? મારા જિંદગી પૂરી કરી નાખી. કરતા બાને મારી કઈ મારી વાત તમને? મોઢા પર બી મારેલું છે? શું મારી વાત બેન તમને? ખબર નથી મને. રાતે મારી ઓ બાપા, મોઢા પર બી મારેલું છે તમને? હા, અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું તમારે? તમને ક્યાંથી મળ્યા?
આ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર તમે રિક્ષા ચલાવો રિક્ષા છો લઈને આવ્યો હું. તો શું ક્યાં નડિયાદ તમને જોયા તમને હું તો આવતો રહ્યો એમના હાથ બતાડ્યો એટલે હું ઊભો થઈ ગયો મને કે ભાઈ મારા મહારાજના ત્યાં જવું છે મેં હારું હેડો લઈ જઉં છું હું રડતા હતા બે જણા બે રડતેલા ઓકે ઓકે ને હાથ જોડતેલા મારા હાથ કશો વાંધો નહીં ચલો કોઈ ચિંતા ના કરો હા કાકા ટેન્શન ના લો પગે ના લાગશો કાકા પગે ના લાગશો હા કોઈ ચિંતા ના કરો રડશો નહીં રડવા બંધ કરી દો દાદા રડવા બંધ કરી દો હવે રડશો નહીં હા આવું ના રડશો થઈ ગયો જે થવાનું થઈ ગયો રડવાનું બંધ કરી દેવાનું હા બોલો બા શું નામ તમારું કોકિલાબેન કોકિલાબેન ક્યાંના છો મુંબઈ નાલા સોપારા બોમ્બેના છો હા કેટલી ઉંમર તમારી 70 વર્ષ 70 વર્ષ છે તમારા ઘરમાં કોણ કોણ છે કોઈ નહીં ક્યાં ગયા બધા હું એકલી જ હતી છોકરા છૈયા કઈ નથી મારે અચ્છા ના તમારા હસબન્ડ હે હસબન્ડ ઓફ હો તમારા ગયા એ ઓફ થઈ ગયા 8 વર્ષ થઈ. બોમ્બેમાં શું કરતા હતા તમે તે હું રસોઈ કરવા જતી રસોઈ કરવા જતા હતા જમવાનું બનાવતા હતા બધાને હા હા ઘરે ઘરે જઈને ઘરે ઘરે ને એટલે બે ઘર જ બાંધેલા હતા બસ. અચ્છા હા કેટલા વર્ષથી એકલા છો હું 8 વર્ષથી 8 વર્ષથી એકલા છો હા. હજુ બી કામ કરો છો તો હમણાંથી છોડી દીધું છે પહેલાં હું છે ને તે વિરાર રસોઈ કરીને પછી વિરાર સ્ટેશન આગળ રસોઈ કરીને 2 જણની પછી હું બોરીવલી રસોઈ કરતી અચ્છા બોરીવલી જમી કરીને બપોરે નીકળીને બાજુમાં જ મારું ઘર હતું ને ત્યાં હું થેપલા વણવા જતી હતી વાહ બહુ કામ કર્યું બા તમે તો બહુ કામ કરી મને ભરત અહીંયા બધું. કશું જ નહીં કરવાનું અહીંયા ખાલી રહેવાનું આરામ કરવાનું ભગવાનનું નામ લેવાનું કોઈ હા, ચિંતા બસ નહીં એ જ કરવાની છે હા ને કોઈ આ ટેન્શન નહીં ગીતાજી લેવાનું. વાંચવાની બસ ભગવદ ગીતા બધાને આપી છે રામાયણ પુસ્તકો આપીશું હું બધું લઈને આવી છું, આરામથી ભજનની વાંચો. ચોપડીઓ હા ને, ને બધું વાંચો કોઈ ગીતા ચિંતા ને ના કરો બધું. બરાબર ને હા સો સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી છે તમારી આસપાસ અથવા જે પણ કોઈ જરૂરિયાતમંદ હોય નિરાધાર હોય તકલીફમાં હોય એકલું જીવન જીવતા હોય એમને નીચે આપેલા એડ્રેસ પર મોકલી આપજો ચોક્કસથી અહીંયા રહેવાનું જમવાનું મેડિકલ લઈને બધું જ નિઃશુલ્ક છે અમારા આશ્રમમાં 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી અને આ બધું જ ચાલે છે આપ બધાના સાથ સહકાર સો થેન્ક યુ સો મચ ચલો બા આરામ મારે કરો ખાલી છે ને બીપી છે બીજું કાંઈ નથી કોઈ ચિંતા ના કરો દવા બવા બધું કરાવીશું ટેન્શન ના લે હે ને હા કયું ગામ જુદાણ કયો જિલ્લો કયો મારો તાલુકા હોળીગામ છે જિલ્લાની બાપુ ખબર નથી તાલુકો સુઈ ગામ હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા હોય શું નામ તમારું મારું નામ ગણેશ મારું નામ ગણેશભાઈ હોય આખું નામ ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ મારા બાપાનું નામ મોહન મોહનભાઈ હોય મોહનભાઈ કેવા મોહનભાઈ અટક છે અટક તમારી અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે બરાબર આધાર કાર્ડ લાયા છો તમારું હોય બતાવો ને બતાવો અહીંયાનું એડ્રેસ કોને આપ્યું હે અહીંનું સરનામું કોને કીધું આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે માઇકમાં બોલતા હતા એસટીમાં નથી માયકમાં બોલતા અહીં જતા રહેવું કીધું માઇકમાં મને કે શું વાત છે લો? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી હોય બરાબર બનાસકોટા દુધોસણ આ એક અઠાય આ પાછું બે ઓકે કશો વાંધો નહીં સરસ ચડો વાંધો નહીં મૂકી દો બધું હા અહીં રહેવું છે ને હોય તમારા ઘરના ચો બધા છે કોઈ હે કોઈ ના, નહીં કોઈ નથી બાપુ ચો છે બધા કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં ના બાપુ લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો અચ્છા એટલે કોકને કોઈને ઠોર સાજે સોનું પાડ્યું સારું ઠોરણ નો છે થાચા એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે બરાબર સરસ 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 પૈસા પૈસા હતા તમારા જોડે આયા હતા પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા કોણે આપે છે ભાડા પૈસા કોણે દીધા હતા ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા વાહ 2 રૂપિયા ભાડું છે ને હવે 2000 કશો વાંધો નહીં કોઈ ચિંતા ના કરશો ને ઓહ લઈ લઈએ છો હા? ઓહ બોલો બા હા શું થયું બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી એકલા જ છો? મેં કીધું, હા કોઈ નહીં તમારા ઘરમાં નહીં 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા આ 27મું વર્ષ બેઠી હું એકલી મજૂરી શું નામ બા કરી તમારું નામ શું હંસાબેન 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 પ્રતાપભાઈ ગૌસ્વામી ક્યાંના છો બા ખોડિયારનગર બાપુનગર પાસે. બાપુનગરના છો ઘર પોતાનું છે તમારું
હા ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી, હાવ જૂનું ચારે થઈ ગયું ઘરથી છે. પાણી પાણી પડે પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર યાર, સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને બધું? બધું ચારે ઘરથી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ એક વખત ખાલી હમણાં આવ્યો એ તો. તૂટેલી ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. હા. બોલો બા, બોલો. કઈથી આયા? બસ સુરતથી. સુરતથી આયા? હા, તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા, ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા, શું થયું? કઈ નહીં હવે. બે છોકરા છે અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારી કરે, મારે પછી કાઢી મૂકે. હા? કામ થાય નહીં. આ પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ રહી ગયેલો ને પાછળ કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે? હવે મોટો છોકરો તો સારો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે 2 ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો? રિક્ષા ચલવે. તે તો ના જ પારે. એ તો ગારમગારી કરે ને બહુ મારે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી. સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ એમના હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી. એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારા રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે. અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ. છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં. ચલો શાંતિ રહો. હા ને કઈ કરો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો શું નામ તમારું? કૃષ્ણબા. કૃષ્ણાબા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા. આ કોણ છે બાળક છે? મારા બાબાને બાબો. તમારા બાબાનો બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. હા. કઈ ગયા? મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા? પપ્પા બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું થયું? શું એમ તો બીજી વાઈફ લાગે કે મારે તમારે નહીં રાખવા કે તમે શું મૂકી છોકરા મમ્મી કઈ ગઈ? હવે બીજી લાયા છે. બીજી જતી રહી. બીજે જતી રહી? અને પપ્પા? એના પપ્પાએ બીજી લાયા. બીજી અમે એ બદલાઈ ગઈ. એ છોકરો બી નહીં રાખતો? ના.
શું કહે છે, રાખવા ના પડે છે? ના બારે કોઈ નહીં તમારે બીજું? ના કોઈ નહીં. શું કઈ કરો છો? તમારા ઘરવાળા એ તો આપ થઈ ગયા. ઓફ થઈ ગયા. મેઘવા એટલે આપણે ગાના મેઘવા, ના 500 મેગવા. પણસોરા મેઘવા. ઓકે, રહેવું છે તમારે બેવ નહીં આગળ? હા. ઘેર રાખવા ના પડે છે? ના શું કહે છે? નહીં રાખો તમે આશ્રમમાં જતા ગમે જતા રહો કે નેરમાં પડો કે. નેરમાં પડો. આ છોકરા ફોપી બી નહીં જતો? ના એ નહીં રાખતો. તાપા બોલાવતો નહીં બેટા તને? શું કહે છે? ભણા બેટા તું સ્કૂલમાં પહેલામાં આવ્યો છો, મૂકવાનો છો? અને દાખલો છે? લાયા છો દાખલો? કશો વાંધો નહીં. તમે રહેશો ને આગળ હેઠળ? તો તમે રાખો, તમને વ્યવસ્થા કરી દે. કોઈ વાંધો નહીં. બોલો માજી, ક્યાંથી આયા? અમીરપુરાથી. હમીરપુરા? હા. શું નામ તમારું બા? શકુબા. શકુબા? શકુબા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં બા. કોઈ નહીં? ના ક્યાં છે બધા? કોઈ છે જ નહીં મારી પાસે. કેટલા વર્ષથી એકલા છો? હે કેટલા વર્ષથી એકલા છો? બાપા બરહ થઈ ગયો બહુ. બહુ વર્ષો થઈ ગયા? હા. દાદા? અત્યારે કોઈ નહીં. કોઈ નહીં? છોકરા બોકરા નહીં તમારા? ના કોઈ ના મળે બા. અત્યાર સુધી કોના ઘેર રહેતા હતા? હે અત્યાર સુધી તમે કોના ઘેર રહેતા હતા? મારા ઘેર જ રહેતી. તમે ઘેર રહેતા હતા? હા પણ કોઈ પાછળ નહીં. હવે કોઈ કામ બામ થતું નહીં હોય તમારે જમવાનું બનાવવાનું આ તે બધું? કોને સરનામું આપ્યું એનું? હે એનું સરનામું કોને આપ્યું? હે આ છોકરો અચ્છા, તમે વિડીયો જોઈને આપ્યું. શું નામ બા તમારું? મમતાબેન પંડ્યા. તમારા આજુબાજુના જ છે? ના આ એમની ઘેરે છે પણ અમારે સામસામે રહીએ. અચ્છા અચ્છા, બરાબર. એટલે મેં મારા ઘરે જ રહેતા હતા 1 મહિનાથી. અચ્છા, 1 મહિના તમારા ઘેર હતા. શું નામ તમારું? સમીરભાઈ સમીરભાઈ. સમીરભાઈ પંચાલ. બેન પંચાલ છે? હા પંચાલ જ છે. અચ્છા, તમારે શું થયા? હા અમારા બાના બેન છે. તમારા બાના મારા બેન? બાના ઓકે, બેન ના છે વાંધો નહીં. કોઈ વાંધો નહીં બા, આપણા ત્યાં રહેવું છે ને? હા પાક્કું ને? વાહ, છે બાપા તમે મારા મા બાપ ગણો તો એ જે ગણો. તમારો છોકરો છોકરો ગણો ગયા જન્મનો છોકરો, હા છોકરા બા ભગવાન તમારું સારું કરશે. બરાબર ને? ગયા જન્મનો છોકરો તમારો, હા બરાબર? હા ચિંતા ના કરશો. હા, હા. ઓકે. શું નામ ભાઈ તારું? નીરવ, નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો અહીંયા આગળ? હા, મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો. આ બા તમારો દીકરો છે? હા મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આજો કાકા, હેડો. સો આ ભાઈ છે, સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આજો કાકા. હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, પહોંચી નહીં વળતા. કઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના કઈ ધકેલી નહીં દીધા. ના ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે જ બાકી. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું અહીંયા તમને ફાવે એવું નહીં છે નહીં ને એટલે એમ નહીં. તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધારે. અહીંયા રહેવાનું જમવાનું ફ્રી. તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારે તો સમય નહીં. બોલો ને મારા તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. ઉપરથી તો સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવા કરું છું. હું તો ઉપર સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા, તમને નહીં ફાવતું તો આગળ કેને નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે તમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આપું બધું. કેમ બધું? અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના, મને નહીં ફાવે ને તને? હે બા? નહીં ફાવે એને
કઈ કેમ ના ફાવે તમને એવું કહેતા તો ના ના તમને મેં કીધું પૈસા મોકલીશ એને અચ્છા પૈસા મોકલશો ઓકે સરસ ભાઈ તમને પૈસા મોકલ ચિંતા ના કરતા તમારા પૈસા છે તમારા મન ભરજો પૈસા ના મોકલતો ખબર પૈસા તું વાપરજે પૈસા ના મોકલતો મા બાપની તું ચિંતા ના કરતો હા અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને કંઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે તારા માટે બી વૃદ્ધાશ્રમ તું નહીં આવું તારા મા બાપ બી આવું જ વિચારતા હતા તોય આયા છે તોય આવવાનો છું ચિંતા મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી એમની જાતે મે મહિનાથી